ભચાઉ તાલુકાના વોંધ ગામે આવેલ આઈ શ્રી જસુમા માતાજી મંદિર ખાતે અલૌકિક પ્રાગટ્ય. નમસ્કાર, ન્યૂઝ 11 ગુજરાતમાં આપનું સ્વાગત છે. ભચાઉ તાલુકાના ભાગોળે આવેલા વોંધ ગામે સ્થિત આશરે 400 વર્ષ જૂના ઐતિહાસિક આઈ શ્રી જસુમા માતાજીના મંદિરમાં અલૌકિક પ્રાગટ્ય થયાની ઘટના સામે આવી છે. તારીખ 16મી ફેબ્રુઆરી 2024ની રાત્રે માતાજીની મૂર્તિએ નવું સ્વરૂપ ધારણ કર્યું હોવાનું મંદિરના મહંત શ્રી હાસબાઈ માતાજીએ જણાવ્યું છે. માહિતી મળતા મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ઇતિહાસ અનુસાર આ સ્થાન ઐતિહાસિક અને પૌરાણિક આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. આજરોજ 24મી ફેબ્રુઆરી 2024ના રોજ આજુબાજુના ગામોના લોકો તેમજ રાજકીય આગેવાનો દ્વારા મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે મહંત શ્રી હાસબાઈ માતાજી, આઈ જાલુમા ખોડાસરવાળા, ડોક્ટર રુદ્વાશજી, ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વી જાડેજા, ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ, ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા, ઉમિયાશંકર મહારાજ, પિન્ટુભાઈ ગઢવી, જસાભા ગઢવી, અમુતભાઈ બારોટ, દેવજીભાઈ રબારી અને રાજભા ગઢવી સહિત વોંધ ગામના આગેવાનો અને વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાજી છંત્રા, ન્યૂઝ 11 ગુજરાત, ભચાઉ, કચ્છ. મારું નામ અમૃતદેવ રવાદેવ બારોટ, ગઢવીના બારોટ છે. અહીંયા આજે માતાજીનો ઇતિહાસ છે એ મારી પાસે છે અને આના અમે બારોટ કહેવાય. જ્યારે માતાજીએ જીવત સમાધિ લીધી ત્યારે આદિ આવડ અને કેટલું માતાજીનું આવ્યું હતું. જ્યારે સમાધિ લીધી ત્યારે એટલો ઉપર છાંયો હતો, તડકો નહોતો થવા દીધો. અને જ્યારે આઈ આવડે કીધું કે જહુ માગ, તો મારી પાસે બધું છે, કાંઈ મારે જોતું નથી, તો હું આદિ આવડ કહેવા હોય કે તો કે ના ના, એ કાંઈક માગ, તો કે માગું એક કે જ્યારે કોઈની માનતા ક્યાંય રહી ગયો ખપે એ જગ્યાએ ત્યાં ખાલી જોડ રાખી જાય ને તો એની માનતા ઉતરી જાય. આ છેલ્લો શબ્દ કહી અને આઈ જહુબાઈએ જમીન ફાટી એમાં સમાધિ લીધી. કે સમાધિ ખોદવામાં નથી આવી, જમીન ફાટી એમાં એને સમાધિ લઈ લીધી માતાજીએ. અને 1615માં એનો જન્મ હતો અને 1728માં રા દેસરજીને એને પરચો આપ્યો અને ત્યારે માતાજીએ સમાધિ લીધી છે. બસ આનાથી વિશે તો તમારે ગઢવી કીધું, મારે તો કઈ કહેવાની જરૂર છે નહીં. મારે જે કહેવાનું હતું આટલું બસ. અને આનો ઇતિહાસ પૂર્ણ મારી પાસે, મા બાપનું નામ શું જે બધું છે મારી પાસે. બહુ સારી બની છે. મારું નામ હુસેન સાલિસા સૈયદ, ગામ વોંધ. અને માતાજીની જે ઘટના બની બહુ સારી બની છે અને જે જાહેર પરચો આપ્યો પણ એ પણ સારું વસ્તુ છે. અને મારામાં અને અહીંયા અમારે આજથી વર્ષો 400-450 વર્ષ પહેલાથી ભાઈચારો અને બેન ભાઈના સંબંધ જળવાઈ રહ્યા છે. સમન સાપીર અને માતાજી એનો સમન સાપીરનો એવું કહેવાનું કે અમારા ધર્મના બેન છે. અને આજની તારીખમાં પણ અમે એ વિષય ઉપર જ હાલે આવીએ છીએ, ધર્મના વિષય ઉપર કે બેન ભાઈ છે. અને અહીંયા દર્શન કરવા આવે, અહીંયા પણ આવે છે પગે લાગવા, અહીંયા પણ અમે આવતા હોઈએ. જે દિવસે મેળો હોય તે દિવસે એ હું આવતા હોય ચાદર ચડાવવા માતાજી, હાસબાઈ માતાજી. અને હું પણ અહીંયા મેળો હોય ત્યારે હું પણ અહીંયા ચાદર ચડાવવા આવતો હું. આ વર્ષોથી આવો નવો ભાઈચારો રહે હાલ્યો આવે છે ને હજી માતાજી એને દાદો હલાવે એવી મારી ઈચ્છા. ખૂબ ખૂબ ધન્યવાદ. બરાબર.